હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે હું આવી ગયો છું જસદણના બસ સ્ટેશને. ઘણીવાર આપણે રાજકોટથી મોસ્ટ ઓફ આપણી જર્ની રાજકોટથી ચાલુ થઈ હોય છે અને આ વખતે આપણી જર્ની ચાલે જસદણથી સુરતની, ધ કિંગ ઓફ કાઠિયાવાડ. જબરદસ્ત ડ્રાઈવર સાહેબે ગાડી શણગારી છે. તમે તો ચાલો અહીંયા આવ્યા તો સ્પેશિયલ આપણે જસદણથી સુરતનો આજનો વિડીયો બનાવશી અને તમને પહેલાં હું જસદણ સ્ટેશન બતાવી દઉં. આ છે જસદણ અને આવી ગઈ છે રાજકોટ બોટાદવાળી આવી ગઈ છે અને આવું કંઈક છે મસ્ત મજાનું જસદણનું બસ સ્ટેશન. અને બીજું પણ આગળ છે એક જૂનું છે, એ પણ 1 કિલોમીટરના અંતરે છે. તો આજની જર્ની રહેશે આપણી જસદણથી સુરતની. જસદણથી ઉપડવાનો ટાઈમ કહી દઉં 6:30 વાગે જસદણથી ઉપડવાનો ટાઈમ છે અને સુરત પહોંચવાનો ટાઈમ છે સવારે 4:30 વાગે. એટલે આસપાસ કહી તો આપણે 9 કલાકની જર્ની થશે. અને મેં ટિકિટ બુક નથી કરાવી. આજે મેં જોયું કે એક બીજા આપણા ભાઈબંધ છે શક્તિભાઈને જોઈ દીધું કે મેં તો જોઈ લેજો કઈ બસ છે. તો એ જે બસ હતી જે ડેકોરેટેડ કરેલી હતી એ બસ હતી. મેં તો ચાલો આજે થઈ ગયું. તો પછી હું રાજકોટથી બસમાં આવી ગયો અહીંયા અને જસદણ આવી ગયો અને જસદણથી 6:30 વાગે ઉપડવાનો ટાઈમ અને સવારે 4:30 વાગે. ટોટલ આપણી કલાક કહી તો 9 કલાકની આપણી જર્ની રહેશે અને કિલોમીટર કહી તો આપણા 414 કિલોમીટર અત્યારે ગૂગલમાં દેખાડે છે. પછી જોઈએ હવે, કારણ કે આજની ટિકિટ આપણી બુક થઈ નથી. ડ્રાઈવર સાહેબને આપણે પાછળ જ વર્કશોપ છે બસ સ્ટેશનની. તો મેં જે એવો ડ્રાઈવર સાહેબ મેં તો સાહેબ આ રીતે છે બુક કરી નથી અને આપણે જર્નીનો વિડીયો બનાવવાનો છે. તો એ કે કાંઈ વાંધો નહીં આવી જાજો. અને 700 કિલોમીટર તો આપણાને કે એ આપણાને પહોંચ આપશે. પછી જેમાં ટૂંકમાં કે ટિકિટ આપશે એમાં જ આપણને ખબર પડશે કે કેટલા કિલોમીટર ટોટલ થાય છે. તો મસ્ત મજાનું અત્યારે આવી ગયો 5:30 વાગે અને મસ્ત બહાર જઈને રજવાડીની ચા પી આવ્યા. અને અત્યારે બસ સ્ટેન્ડનો માહોલ જો અહીંયાથી પણ 1 કિલોમીટરના ડિસ્ટન્સ 1-1.5 કિલોમીટરના ડિસ્ટન્સ જૂનું બસ સ્ટેશન છે. તો ફાઇનલી આપણી 6:20 બસ લાગી ગઈ છે અને તમને રૂટ બોર્ડ દેખાડી દઉં. જસદણ વડોદરા સુરત વાયા વિછિયા પાળિયાદ ધંધુકા વટામણ તારાપુર બોરસદ અંકલેશ્વર અને વડોદરા અને સુરત. જબરદસ્ત યાર શણગારી છે જોઈને. G1885 રાજકોટ છે, રાજકોટ ડેપો નીચે અને જસદણને આપેલી છે. જબરદસ્ત લાઇટિંગની સુવિધા એમને જબરદસ્ત કરી છે અને તમે જોઈ શકતા ફ્યુલ ટેન્ક છે અને ધ કિંગ ઓફ કાઠિયાવાડી પાછળ તમને લગેજ બોક્સ મળી જશે. જબરદસ્ત શણગારી છે, જબરદસ્ત છે. લાઇટિંગની વ્યવસ્થા જબરદસ્ત કરી છે. આ છે પાયલોટ કેબિન સારથી. વાહ ભાઈ વાહ. અને અહીંયા છે એર ફિલ્ટર. બે બાજુથી તમને ચડાવી દો. અત્યારે 6:20 થઈ ગઈ છે અને અત્યારે બધાય બોર્ડ કરે છે. તમે જોઈ શકતા ફૂલ જસદણ સુરત ફૂલ જ હાલે છે. અને આ છે બેટરી બોક્સ. ટોટલ કમ્પ્લીટ અહીંયા બધી ઇન્ફોર્મેશન તમને મળી જશે. આ છે લગેજ બોક્સ અને સ્પેર વ્હીલ માટેનું છે અને પાછળ પણ લગેજ બોક્સ છે. અને ધ કિંગ ઓફ કાઠિયાવાડ. અને અત્યારે 6:20 થઈ ગઈ છે અને બધાય ચડવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે ફટાફટ બસમાં કરશી બોર્ડ. આ છે આપણા ડ્રાઈવર સાહેબ છે. અહીંયા જીપીએસ સિસ્ટમ તમને યુપીઆઈ સિસ્ટમ પણ મળી જશે. આ છે આપણું અંદરનું ઇન્ટિરિયર 2x1નું કોમ્બિનેશન રહેશે, જોઈ લો. અને આ બસમાં તમારે ફૂલ જ રહેશે. અઠવાડિયા અગાઉ બુકિંગ કરવાનું રહેશે. 2x1નું કોમ્બિનેશન રહેશે. આ બાજુ 20 સીટ રહેશે, આ બાજુ 10 સીટ રહેશે, આ બાજુ 10 સોફા અને આ બાજુ 5 સોફા. જબરદસ્ત જોઈ લો. અત્યારે લાગી ગઈ છે 6:30 વાગે. અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે અને પાછળ ઇમરજન્સી એક્ઝિટ મળી જશે અને ફાયર સ્ટોપ બોટલ પણ મળી જશે. અને 2x1નું કોમ્બિનેશન. બસ તમે બેસો તો સાફ સફાઈ રાખો, બસ બીજું કાંઈ નહીં. જબરદસ્ત. 6:30 લાગી ગઈ. સવારે આપણે 4:30 વાગે સુરત. અને કચરા પેટીમાં નાખો. ડસ્ટબિનની સુવિધા આપી છે તો એનો ઉપયોગ કરજો. સિંગલનો સોફો છે, તમે જોઈ શકતા છો. લાઇટિંગની સુવિધા રહેશે અને ઓલી બાજુ અત્યારે તો બંધ જ રહેશે અને ચાર્જિંગની સુવિધા રહેશે. નાનકડું આમ તો સામાન રાખી શકશો. વોટર બોટલ હોલ્ડર પણ આપેલું છે. અને આ ભાઈ આપણા જર્નીમાં ભાઈ તમારે કઈ બાજુ જવાનું છે? સુરત માટે. તમે પ્રોપર જસદણના છો? અચ્છા, સુરતના છો. જસદણથી જવાનું બેસ્ટ. અને જસદણથી તમારે જવું હોય તો બેસ્ટ, કારણ કે જસદણથી એક જ ઉપડે છે જસદણ સુરત. જબરદસ્ત લાઇટિંગની સુવિધા, સ્પીકર સુવિધા પ્લસ ઇમરજન્સી એક્ઝિટ પણ બે તમને મળી જશે. એક બે બાજુ અને એક પાછળ મળી જશે તમને. તો 6:33 આપણે જસદણ બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારે આ છે જસદણથી બહાર નીકળે એટલે જસદણનો બજારનો માહોલ જોવો તમે અત્યારે.
થાય છે. આ જૂનું બસ સ્ટેન્ડ છે. અહીંયા આ જૂનું બસ સ્ટેન્ડ છે જસદણનું. બહુ ટાઈમ પહેલાં આવ્યું, એટલે બહુ ટાઈમ પછી આવ્યો હું. અને અહીંયા હું જનરેટર સર્વિસ માટે આવતો જસદણમાં, પ્રોપર જસદણમાં આવતો હું, અને અહીંયા જ ઉતરતો. આ જૂનું બસ સ્ટેન્ડ છે. અહીંયાથી તમને જો ખાવા પીવાની આખી બજાર છે. જોકે પૈસા જસદણથી આપણે સિટીમાંથી મેન આપણે બહાર નીકળી ગયા છીએ, અને હવે આપણે આવશે પેલું વિછિયા. અને જસદણથી વિછિયાનું આપણે ડિસ્ટન્સ લઈ દો 25 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને આ છે આપણી ટાટાની ગાડી રહેશે, સંશ્રી રોડ ગીરી બાપુ, અને જીપીએસ સિસ્ટમ. આપણા ડ્રાઈવર સાહેબનું હમણાં આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશું વિછિયા આવે એટલે. અને આપણા કંડક્ટર સાહેબ અત્યારે અંદર ગયા છે ટિકિટ બુકિંગ માટે. જસદણથી આપણે નીકળી ગયા છીએ, અને 10 કિલોમીટરના અંતરે જો વન્યજીવો હોય હિંગોળગઢ અભયારણ્ય છે, અહીંયાથી ચાલુ થાય છે. આખું જંગલ એરિયા, આખું જંગલ. જસદણથી માત્ર 10 કિલોમીટરના અંતરે, એટલે કે આપણે વિછિયા બાજુ જાય એ બાજુ. હવે આપણે વિછિયા રહેશે 11 કિલોમીટર. બોર્ડ મારેલા છે, બોર્ડે મારેલી છે વન્યજીવોની અવર જવર રહેશે, ગાડી ધીરે લાવો. બોર્ડ મારેલા છે. હિંગોળગઢ અભયારણ્ય અંદર જવા માટેનું ગેટ અહીંયાથી છે. અને સામે પણ જો જબરદસ્ત યાર નજારો જોવો તમે, ઉપર કિલ્લો લાગે છે. વાહ! અહીંયાથી વિછિયા 10, પાડિયા 30 અને અમદાવાદ 181 કિલોમીટર. હિંગોળગઢ અભયારણ્ય. હા યાર, રસ્તો જોવો તમે યાર, જબરદસ્ત યાર. વાહ, નજારો જોવો તમે, સાંજના ટાઈમમાં જોવો, જબરદસ્ત. આપણા ડ્રાઈવર સાહેબ કહે છે કિલ્લો છે ને, કિલ્લો છે. આપણા ડ્રાઈવર સાહેબ કહે છે નજારો જો ભાઈ, ઘાટ જો બધે. કા મોટો ઘાટ છે ભાઈ. આપણે તો દરવાજે ઊભા રહી ગયા. ઘાટ જો, તો ગાડી પાણીની જેમ હાલે હો. બાજુનો નજારો જો તમે. 7 વાગી ગયા છે. અને આ હિંગોળગઢ ગામ પણ આવી ગયું છે. અને આપણે જસદણથી 15 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થતું હોય છે હિંગોળગઢનું. આપણે ટિકિટ લઈ લીધી છે, ઓનલાઈન નથી કરી એટલા માટે લખેલું છે પેસેન્જર ટિકિટ જસદણ સુરત 432 કિલોમીટર 330 રૂપિયા સિટિંગના. અહીંયા તો જો ભાઈ ટ્રક આખો ઊંધો વળી ગયો. હવે આપણે વિછિયામાં એન્ટર કરી ચૂક્યા છીએ. આ છે વિછિયા, અને આપણે આ અંદર એન્ટર કરી ચૂક્યા છીએ વિછિયાના બસ સ્ટેશને. નવી ગાડી આવી છે શાસ્ત્રી મેદાન, એટલે આપણે રાજકોટમાં મોદી સાહેબમાં નવી ગાડી આપી દીધી છે. અને તમને વિછિયાનું બસ સ્ટેશન દેખાડી દઈ.
આપણે 7 વાગે અને 29 મિનિટે વિછિયાથી નીકળી ગયા છીએ અને અત્યારે મોસ્ટ ઓફ બસો બધી બસો ને ભાઈ અત્યારે મોદી સાહેબમાં આવવાના છે તો એમાં બધી નવી નવી બધી બસો એમાં આપી છે અને આ છે વિછિયાનો માહોલ. બગસરાવાળી આપણી 25 કિલોમીટરની જર્ની પૂરી થઈ અને આપણે વિછિયામાં આવી ગયા હતા અને વિછિયાથી અત્યારે આપણે નીકળી ગયા છીએ અને જસદણથી તમે નીકળો, જસદણથી તમે 10થી 12 કિલોમીટર કપાય તમારું જસદણથી એટલે હિંગોલગઢ વન્ય પ્રાણીની અવર જવરનું ચાલુ થઈ જાય છે. હિંગોલગઢ અભયારણ્ય છે અને અહીંયાથી લઈ ટૂંકમાં ગણો તો આપણે વિછિયાથી 10 કિલોમીટર 5 કિલોમીટર એટલે જસદણથી તમે ગણો તો 20 કિલોમીટર લગી વન્ય પ્રાણીની અવર જવર ચાલુ રહે છે. એટલે જો કે બધે બોર્ડ મારેલા જ છે અને આપણે અત્યારે વિછિયાથી નીકળી ગયા અને વિછિયાથી પાળિયાદનું ડિસ્ટન્સ થાય છે 20 કિલોમીટર. રૂટ બોર્ડ આવી ગયા છે. અમદાવાદ 166, સુરેન્દ્રનગર 94 અને બોટાદ 31 કિલોમીટર છે. હવે આપણું પાળિયાદ આવી ગયું છે. અહીંયાથી સુરેન્દ્રનગર 80 થાય છે, અમદાવાદ 152 ને બોટાદ 17, ધંધુકા 49. પાળિયાદ આપણું 1 કિલોમીટર. સાયલે અહીંયાથી 35 કિલોમીટરે જવાય છે તમારે. સારંગપુર પણ અહીંયાથી. સારંગપુર કેટલું થાય અહીંયા ડ્રાઈવર સાહેબ? અહીંયાથી સારંગપુર 25 કિલોમીટર થાય ને? હા, વિસામણ બાપુની જગ્યા પાળિયાદ. વિસામણ બાપુની જગ્યામાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી વિસામણ બાપુ. પાળિયાદથી હવે આપણે નીકળી ગયા છે એટલે કે આપણી 45 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે અને અત્યારે તો પાળિયાદ તો ગામડું છે ને અને અત્યારે કારણ કે બધે અત્યારે કેટલા વાગ્યા 8 સાડા 8 આપણા થયા છે. આપણા ત્યાં 7:19 છે એટલે 8 વાગી ગયા છે અને 8 વાગ્યાનો અહીંયાનો માહોલ જો બધે સોઈ જાય. કારણ કે ગામડાની મજા જ અલગ છે યાર. તમે ગામડામાં આવો એટલે દિલ ખુશ થઈ જાય. જસદણ અને વિછિયાથી અને પાળિયાદથી કોણ કોણ મારા ભાઈ જોવે છે તો જરાક કોમેન્ટમાં જરૂર જણાવજો. પાળિયાદ, ધંધુકા સીધું અને બોટાદ અહીંયાથી જમણી બાજુ જવાશે. અહીંયાથી સારંગપુર, ટૂંકમાં સારંગપુર ચોકડી, અહીંયાથી સારંગપુર પણ તમારે જવાશે. સારંગપુર અહીંયાથી જમણી બાજુ. અચ્છા, અહીંયાથી કેટલા કિલોમીટર થાય સારંગપુર આપણું? હે 20 કિલોમીટર. વાહ, અહીંયાથી માત્ર 20 કિલોમીટર થાય તમારે જમણી બાજુ અહીંયાથી જવાશે. આવી રહ્યું સારંગપુર 26 કિલોમીટર અને આપણે સીધા જાસી ધોલેરા, ધંધુકા, લીંબડી. ધોલેરા અહીંયાથી 74 કિલોમીટર, ધંધુકા 46 કિલોમીટર અને લીંબડી 48 કિલોમીટર. વાહ, ઠંડી ઠંડી હવા ચાલુ થઈ ગઈ અત્યારે. તો આપણા અત્યારે પહેલાં કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લેશી કારણ કે ડ્રાઈવર સાહેબ તો હજી હવે આગળ આપણે હોટલ એને લઈ લેશી. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું નામ જણાવો અમને. વાહ, જય દ્વારિકાધીશ. તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 9 વર્ષ થઈ ગયા. વાહ, રહેવાનું તમારું જસદણમાં જ રહેવાનું, પ્રોપર જસદણમાં? અચ્છા, અને અત્યારે આપણો રૂટ અહીંયાથી આપણે નીકળશી જસદણ તો સવારે આપણે કેટલા વાગે પહોંચશી? હા, 5:30. અને પાછા તમે જસદણ સુરતથી આપણે સુરતથી કેટલા વાગે નીકળશો? રાત્રે 7:45. અચ્છા, 8 વાગે અને 45 મિનિટે. અને આપણા કિલોમીટર કેટલા થાય અહીંયા?
આવવાના 432 અને આવવાના 420, ટોટલ 452, 552. 800 આવા જવાનું થઈ ગયું ને. ઓકે, અને આપણે જમવા માટે હોલ્ડ ક્યાં રહેશે? એમાં માટે આપણે ધંધુકાની આગળ ટેન્ડરવાળી હોટલ છે. અચ્છા, ગલ્ફ હોટલ. ગલ્ફમાં જમશી ને. ઓકે ઓકે. કંડક્ટર સાહેબ, એક આપણે પૂછવાનું રહી ગયું કે આમાં તમારી યુપીઆઈ સિસ્ટમ છે કે નહીં? જે આ યુપીઆઈ સિસ્ટમ આવી ગઈ છે. યુપીઆઈ સિસ્ટમ આવી ગઈ છે ને? તમે ઓનલાઈન તમારું ગૂગલ પે, ફોન પે, કોઈ બી ઓનલાઈન પેમેન્ટ કરતા કરીશ. આજે મેં ગૂગલ પે થી કર્યું. અને એક સિટિંગની સ્લીપરની પ્રાઇસ કહી દો આપણાને. કસ્ટમથી સુરત સિટિંગની પ્રાઇસ છે 330. 30 રૂપિયા. સોફામાં ઉપર બેસવું હોય 80 રૂપિયા અલગ. ટોટલ 410 રૂપિયા. એકવાર તમારું આપણું દેખાડી દો, મશીન જોઈ લ્યો. આ રીતનું રહેશે. નવું આવી ગયું છે. આ રીતનું યુપીઆઈ આવે. QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરી શકો. ડાયરેક્ટ પેમેન્ટ સ્કેન કરીએ. ચાલો, થેન્ક યુ સો મચ. આપણા 8:30 વાગી ગયા છીએ અને આપણે રાણપુર ગામમાં આવી ગયા છીએ. આપણે અંદર જવાનું, આપણે રાણપુર ગામની અંદર જવાનું છે. આપણે રાણપુરમાં અંદર એન્ટર કરી ચૂક્યા છીએ અને રાણપુર તાલુકો છે અને અત્યારે આપણા કઈ તો 8:30 વાગી ગયા છે. વેચન મેઘાણીની કર્મભૂમિ. પાળિયાદ તે હે આપણે મેન અંદર તાલુકો કહેવાય છે એટલે આપણે પાળિયાદથી નીકળી ગયા છીએ. નાનકડો બ્રિજ જો જબરદસ્ત જૂનવાણી આદમ વખતનો બ્રિજ જોવા મળી ગયો આપણને. અને અહીંયા અંબા માતાજીનું મંદિર પણ છે. અંબાજી માતાનું મંદિર. અંબે માત કી જય. અને અહીંયાથી બહાર નીકળો એટલે સીધું આવી ગયું કિનારા ગામ. કિનારા આવી ગયું. પાળિયાદથી એક ચોક ઓટો એટલે કિનારા ગામ આવી ગયું. નામે પણ એવું ગામ લાગે છે. અહીંયાથી હવે આપણું ધંધુકા થશે 26 કિલોમીટર. વાગડ ગામ આવી ગયું છે. ધંધુકાનું બસ સ્ટેશન જોઈ લ્યો મારા ભાઈઓ. 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ધંધુકા બસ સ્ટેશન. તો અત્યારે હવે આપણે ધંધુકાથી નીકળી ગયા છીએ 9:13. મેં પણ ધંધુકાનું આટલા ટાઈમથી આપણે અહીંયા આવતા હતા પણ બારોબાર બાયપાસથી આપણે વયા જતા હતા તો ધંધુકાનું બસ સ્ટેશન મેં પણ નહોતું જોયું. તો આજે મેં પણ તમને જોઈ લીધું અને તમને પણ દેખાડી દીધું. તો અહીંયા આપણી જર્ની 100 કિલોમીટરની પૂરી થઈ છે અને ધંધુકાથી હવે આપણે નીકળી ગયા છે અને હમણાં આપણે જમવા માટેનો હોલ્ડ છે. ત્યાં ગેલોપ્સ છે ને, તો હમણાં ગેલોપ્સ આવી જશે આપણે. તો હવે આપણા ડ્રાઈવર સાહેબ તો મેન રહી ગયા છે. હવે એને પણ આપણે વિડીયોમાં લેવા જશે કારણ કે ચાલુ ગાડી આપણે નથી લેવા જાજા હેરાન નથી કરવા આપણે એને. એટલા માટે અત્યારે ટ્રાફિક જામ થઈ ગયો છે. તમે મારી પાછળ જોઈ શકતા છો. ધંધુકાથી આપણે નીકળી ગયા છીએ અને ધંધુકાથી ભાઈ ટ્રાફિક જો. અને આ છે સામે રેલવે સ્ટેશન. ધંધુકાનું રેલવે સ્ટેશન પણ સામે જ છે જોઈ શકતા. એ ટ્રાફિક જો ભાઈ કારણ કે આગળ ફાટક આવે છે એને હિસાબે ટ્રાફિક છે. અને જો બધા તો ધ્યાન રાખવું પડે બધાએ. જવા દે વાંધો નહીં. તમે અહીંયા જોઈ શકતા છો બ્રિજનું કામ ચાલુ છે પ્લસ ફાટક છે એના હિસાબે આ બંધ હતું. હમણાં ફૂલ ટ્રાફિક રહેશે અહીંયા તમારે. જો સિંગલ પટ્ટી થઈ જાય. આગળ ફાટક છે અને બ્રિજનું કામકાજ ચાલુ છે. ઓવરબ્રિજ બનાવે જબરદસ્ત બ્રિજ બની જશે પછી આ ટેન્શન ઓછું થઈ જશે. પણ જ્યાં લગી નહીં બને ત્યાં લગી તકલીફ તો રહેવાની.
બ્રિજ જ્યાં લગી નહીં બને હજી ટ્રાફિક જો તમે, કારણ કે ફાટક પછી હાવ સિંગલ પટ્ટી થઈ જાય. અહીંયા જોઈ લો હાવ સિંગલ પટ્ટી અહીંયા પણ થઈ ગયો છે. અને બે આ બ્રિજ જો બે વચ્ચે કામકાજ ચાલે, બેનું બ્રિજનું કામકાજ એટલે બે સારું આવક જાવક જબરદસ્ત થઈ જશે. ટ્રાફિક હાવ ઓછો થઈ જાય. પણ અત્યારે જો નાઇટના ભાગ હાવ નાઇટમાં હોય ને તો ઓછો રહે, પણ અત્યારે આ વચગાળાનો ટાઈમ છે ને, અત્યારે તમે આપણા 9:30 થયા છે, વચગાળાના ટાઈમમાં તમે ટ્રાફિક જો ખાલી સિંગલ પટ્ટી એ પહોંચે અને બે બાજુ નીકળવાનું. બ્રિજની બાજુમાં જો પથ્થરની નકશી કેવી બનાવી અને માથે જાળી મારી દીધી જો તમે, જબરદસ્ત કર્યું છે. સાઈડનું કામકાજ પણ સારું કર્યું છે. બ્રિજની બહાર નીકળશો ને એટલે તમે ડાબી બાજુ લીંબડીથી એટલે કે લીંબડી અને રાજકોટ જવાશે અને આપણે હવે જઈશું સીધા. આપણી 110 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આપણે હોટલ ગલ્ફ આવી ગયા છીએ. અહીંયા જમવા માટેનો હોલ છે અને અત્યારે આપણા વાગી ગયા છે 9:54. જબરદસ્ત યાર હોલ છે. તમે જો ખાવાની જબરદસ્ત સુવિધા તમને અહીંયાથી મળી જશે. જો બધું તમને અત્યારે ગરમ ગરમ ચા પાણી નાસ્તો બધું જમવાની સુવિધા પણ તમને મળી જશે. જબરદસ્ત છે. જમવા માટે હવે આવી ગયા છીએ. જમવાનું આવી ગયું છે. શેનું શાક છે? અને અચ્છા સેવ મસાલા છે, દાલ ફ્રાય, જીરા રાઈસ આવી ગયું છે તમે જોઈ શકતા છો અને દહીં આવી ગયું છે. વાહ, દહીં અને ભૂંગળાના જોઈ લેજો તમે, બધા નાના નાના બોક્સમાં ભરેલા જ છે. હરેક ટેબલે તમને મળી જશે. અને આ લોકો તો રેગ્યુલર અહીંયા જમવાનું આ લોકોનું હોય જ છે, એટલા માટે. કેવું છે જમવાનું આપણા? રેડી ને બાપુ? રબારી સાહેબ જમવાનું કેવું છે? અહીંયા જમવાનું મજા આવી. હવે આપણે ડ્રાઈવર સાહેબ ને બધા આ કંડક્ટર સાહેબ આપણે જમીન અહીંયા આવી ગયા છે હવે. અને ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો આપણે. વિક્રમભાઈ. વિક્રમભાઈ. અચ્છા વિક્રમભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 3 વર્ષ જ થયા. અચ્છા પહેલાં તમે કયા રૂટ ઉપર હાલતા? અચ્છા ફરતા ફરતા એટલે એકાદો રૂટ કયો? સુરત વધારે. અચ્છા જસદણ સુરત. ઓકે, આપણે હવે અહીંયા સવારે આપણે 5:30 વાગે આપણે અહીંયા પહોંચી જશે. પાછા રિટર્ન કેટલા વાગે થશે આપણે? ડ્રાઈવર સાહેબ એક આપણા રૂટ કહી દો. જસદણથી નીકળીએ એટલે હા પાળિયાદ, પછી અચ્છા રાણપુર, ધંધુકા, બગોદરા, ખેડા, નડિયાદ. નડિયાદ એ આપણામાં આવશે. વાહ ભાઈ વાહ. પછી અચ્છા વડોદરા, ભરૂચ, અંકલેશ્વર ને સુરત. આ રીતનો આપણો રૂટ રહેશે. અને પાછા તમે કાલ કેટલા વાગે નીકળશો અહીંયાથી સુરતથી? 9:30. અને તમારો એકાદું રૂટ કયો જૂનો, કયા રૂટમાં હાલો છો તમે? એમ આપણે અચ્છા સલ્તાનપુર નાઇટ. અચ્છા જસદણ. અચ્છા કેટલું થાય? 45 કિલોમીટર. બસ એટલે લોકલમાં જ હાલો આખા દીમાં એમ. સવારે કે ટૂંકમાં 8 કલાકની ડ્યુટી, 12 કલાકની તમારી? 8 કલાકની ડ્યુટી હોય ને. ઓકે ચાલો ધન્યવાદ. હાલો હવે આપણે જમી લીધું છે, જોઈ લો હોટલ છે. હવે આપણે ત્યાંથી નીકળશે. હવે આપણે જમીને નીકળી ગયા છીએ. આપણા વાગી ગયા છે 10:17. ફાટકે ટ્રાફિક હતો એના હિસાબે આપણે અડધી કલાક લેટ થઈ ગયા છીએ. બાકી રેગ્યુલર આપણે ટાઈમે ચાલી છીએ. ટોટલ જર્ની કહી તો આપણી 110 કિલોમીટરની આપણે હોટલે પૂરી થઈ અને હોટલેથી આપણે નીકળી ગયા છીએ. અને કારણ કે આજે હું એટલે જમવા માટે ન બેઠો કે આજે મારે શનિવાર હતો એના હિસાબે. પ્લસ આપણી હાટું દહીં ને ચેવડો રબારીભાઈ આપણો મંગાવી લીધો હતો. આપણે દહીં ને ચેવડો ખાઈ લીધો હતો. અને તમે પાછળ જોઈ શકતા છો હવે ટ્રાફિક ક્લિયર થઈ ગયું. કારણ કે જે આ ધંધુકાવાળો તો ધંધુકા જ ને આપણે ધંધુકાવાળો ટ્રાફિક કારણ કે એ જે જ્યાં લગી બ્રિજ નહીં બને ત્યાં લગી ટ્રાફિક ક્લિયર નહીં થાય. એટલે હવે પાછો સિંગલ પટ્ટી છે. સિંગલ પટ્ટીમાં હાવ નાઇટમાં આવો તો તમને વાંધો ન હોય, પણ જો તમે આવી રીતે અધકાળા અને દિવસના ટાઈમમાં તો તમને ફૂલ ટ્રાફિક જોવા મળશે. હવે આપણું બગોદરા આવશે. કારણ કે હોટલેથી માનો ડિસ્ટન્સ બગોદરાનું ગણી તો 30 કિલોમીટર જેવું બગોદરાનું ડિસ્ટન્સ થાય છે. અને આપણું રૂટ બોર્ડ આવી ગયું છે અને બગોદરા પણ આવી ગયું છે. અહીંયાથી કંડલા તમારે રાજકોટ જવું હોય તોય અને અમદાવાદ અને ગાંધીનગર તો આપણે જઈશું હવે જમણી બાજુ. તો અહીંયા આપણે બગોદરા આવી ગયું છે. બગોદરા એટલે કે આપણી 150 કિલોમીટરની જર્ની આપણી
પૂરી થઈ છે. બ્રિજ આવી ગયો છે. આપણે જશે હવે જમણી બાજુ. તમારે રાજકોટ જવું હોય અને કંડલા જવું હોય તો ડાબી બાજુ. પણ ટ્રાવેલ્સમાં બધા ખજાના જ ઊભા હોય છે. આપણે અહીંયા હોટલ આવી ગઈ છે અંબર. હવે આપણે જઈશું જમણી બાજુ. બસ સ્ટેન્ડ આવશે ને આપણું? બગોદરાનું બસ સ્ટેશન. ચાલો હવે આપણું બગોદરાનું બસ સ્ટેશન આવશે અહીંયાથી. હોટલ નંબર આવી ગઈ છે. આપણે ધોળકાવાળા રસ્તે નીકળી ગયા છીએ અને ખેડા સીધું 50 કિલોમીટર આપણું છે ધોળકાય છે. અને અહીંયાથી આપણે અરણેજ એટલે કે બુઢ ભવાની માતાજીનું મંદિર પણ આવે છે. એટલે રસ્તામાં પાટીઓ આવશે અરણેજનું. પછી અહીંયાથી અરણેજ અંદર 2-5 કિલોમીટર અંદર ગામમાં જવાનું. અને અહીંયા જબરદસ્ત મોટું બુઢ ભવાની માતાજીનું મંદિર પણ છે. હવે આપણે ધોળકામાં એન્ટર કરી ચૂક્યા છીએ. અહીંયાથી આપણે ખેડા ગાય માતા ખેડા જવા છે 28 કિલોમીટર અને ધોળકા આપણું અહીંયા છે અને વટામણ અહીંયાથી 10 કિલોમીટર. ધોળકાથી અહીંયાથી તમારે એને 180 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે ધોળકાના બસ સ્ટેશને. તમે જોઈ શકતા હશો નાનકડું એવું ધોળકાનું બસ સ્ટેશન છે. અને આપણી 180 કિલોમીટરની જર્ની પૂરી થઈ અને અત્યારે વાગી ગયા છે આપણા 11 વાગે અને 31 મિનિટે. અહીંયા પણ તમને નાસ્તા માટેનું મળી જશે. અહીંયા તમારે ગોધરા જવું તો અહીંયાથી પણ તમારે ગોધરાની લાઈન મળી જશે. અહીંયાથી જ બધી ગોધરા, દાહોદ, ઝાલોદ બધી અહીંયાથી લાઈન તમારે જશે. આપણું ધોળકા ગયું હવે ધોળકાથી હવે આવશે આપણું ખેડાનું ડિસ્ટન્સ ગઈ તો 30 થી 35 કિલોમીટરનું ખેડાનું ડિસ્ટન્સ થશે. અને ખેડાથી એટલે કે ધોળકાથી આપણા સુરતનું ડિસ્ટન્સ ગઈ તો 250 કિલોમીટરનું અને ખેડાથી આપણે નડિયાદનું ડિસ્ટન્સ ગઈ તો 15 થી 20 કિલોમીટરનું. બધા ડિસ્ટન્સમાં તમે જોજો આપણે સ્ટાર્ટ કર્યું ત્યારથી વિછિયાથી સ્ટાર્ટ કરી અને રાણપુરને જેટલા તમે આપણે બસ સ્ટેન્ડ આવ્યા બધાએ 30 કિલોમીટરના 30 થી 35 કિલોમીટરની ડિસ્ટન્સમાં અંદર જ છે. અને હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. હવે આગળ જોઈએ હવે ક્યાં ચા પાણી માટે આપણે કોલ કરશું. આપણે ધોળકાથી નીકળી ગયા છીએ અને ધોળકાથી તમે 10-15 કિલોમીટર આગળ આવો એટલે રઢુ ગામ આવે. રઢુ ગામમાં મહાદેવનું મંદિર જબર હતું અને આપણે ખેડા જિલ્લામાં અંદર એન્ટર કરી ચૂક્યા છીએ. અને અત્યારે ઠંડી ભાઈ જબરદસ્ત છે ભાઈ. ખેડામાં અંદર એન્ટર ટૂંકમાં ખેડા જિલ્લામાં આપણે એન્ટર કરી શકીએ. હવે ખેડા જસ્ટ હવે માનો ને કે 10 કિલોમીટરનું ડિસ્ટન્સ હશે આપણું ખેડાનું. 10 થી 15 કિલોમીટર આસપાસ છે આપણું ખેડાનું. હવે બ્રિજ આવી ગયો છે અને આપણું ખેડા આવી ગયું છે. ખેડા માત્ર 2 કિલોમીટર. અહીંયાથી જમણી બાજુ જશો એટલે વડોદરા આવશે. વડોદરા 81 કિલોમીટર અને ડાબી બાજુ જશો એટલે અમદાવાદ. અને આપણે જઈએ હવે બ્રિજથી સીધા અંદર ખેડા. હવે જોઈ લેજો ખેડાનું બોર્ડ આવી ગયું છે. 2 કિલોમીટર કપડવન 64 અને ડાકોર 58 કિલોમીટર. ડાકોરના ઠાકોર અહીંયાથી. ચાલો ખેડાનું બસ સ્ટેન્ડ જોઈ લેશી. નડિયાદ આવશે પછી ખેડાથી નડિયાદનું ડિસ્ટન્સ ગઈ તો 15-20 કિલોમીટરનું હોય છે અમારી સાઈડ. અહીંયાથી નીચે વાત્રજ નદી છે, જબરદસ્ત મોટી છે. આપણે જે બ્રિજ ઉપર ચાલી છે નીચે વાત્રજ નદી છે. અત્યારે પાણી છે કે નથી? પાણી નથી હો અંદર, સાવ જરીક જ છે, થોડુંક જ પાણી છે. તમને દેખાડી દઈશ, પાણી નથી અત્યારે.
તારાપુર અહીંયાથી તમારે સીધું જવાશે, માતરઈ સીધું જવાશે અને હવે જશે આપણે નડિયાદ બાજુ. નડિયાદ આવશે આપણું 20 કિલોમીટર અને અહીંયાથી તમારે પરિયત જવું હોય તો પણ સીધું પરિયત જવાશે, ખંભાત, તારાપુર. હવે જશે આપણે નડિયાદ બાજુ. નડિયાદ અહીંયાથી આપણું ડિસ્ટન્સ કહી તો 20 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને આપણી અહીંયા ખેડામાં 210 કિલોમીટરની જર્ની પૂરી થઈ. વેલકમ ટુ ખેડા ટોલ પ્લાઝા. હવે આપણું નડિયાદ ગયું અને 240 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. તો હવે આપણા વાગી ગયા છે 12 વાગે અને 46 મિનિટ થઈ ગઈ છે. તો ચાલો હવે થોડીક વાર આપણે સૂઈ જશે અને પછી હવે જોઈએ. હવે છેલ્લે આપણે થોડાક કિલોમીટર રહેશે આપણે કંડક્ટર સાહેબને કહી દઈએ કે ઉઠાડી દે આપણાને. તો અત્યારે હવે થોડીક વાર આપણે આરામ કરી લઈ, પછી કાલે પાછી નેક્સ્ટ એટલે રાતની પણ કાલની જર્ની રહેશે. તો પહેલાં થોડીક વાર સૂઈ જાય. આપણે હવે ઉઠી ગયા છીએ અને કામરેજ આપણું બસ સ્ટેન્ડ ગયું છે અને હવે આવશે સીધું આપણું સેન્ટ્રલ બસ સ્ટેન્ડ. પણ હજી તો વાર છે, ટોટલ કહી તો હજી 15 કિલોમીટર જેવું છે અને અત્યારે આપણે વાગી ગયા છે 4 વાગ્યા અને 46 મિનિટ થઈ ગઈ છે અને મુંબઈ મેટ્રોનું કામકાજ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ. ડીમાર્ટ ગયો, હવે આવશે આપણું બસ સ્ટેશન. આપણું બસ સ્ટેન્ડ આવી ગયું છે. રેલવે સ્ટેશન છે સુરતનું અને સુરતના રેલવે સ્ટેશનની સામે જ આપણું બસ સ્ટેશન છે. સુરત ને વડોદરામાં 2 માર્ગ. તો આપણે 5 વાગે અને 25 મિનિટે સુરતના સેન્ટ્રલ બસ સ્ટેન્ડે આવી ગયા છે. મજા આવી ગઈ ભાઈ. વિક્રમભાઈ તો હાવ ભગત માણા હતા અને આપણા રબારીભાઈ ખરેખર મજા આવી ગઈ. છેલ્લે આપણે 15 કિલોમીટર હતું પછી મેં બધું ઉઠી ગયા આપણે બધું. ચાલો હવે વિડીયો બનાવશે આપણે. જબરદસ્ત મજા આવી ગઈ. તો ટપકાઈ તો આપણી એક તમને કહેવાનું રહી ગયું હતું કે જેણે આ બસ સળગાવી છે એ મયુરગીરીભાઈ હતા. તો એ હવે ઝાલોદમાં હાલે છે, જસદણ ઝાલોદમાં હાલે છે. નકનજી બધોય ખર્ચો એ જે મેન જેનો ખર્ચો કર્યો હતો એ તો આજ ભાઈ ટૂંકમાં આમાં હાલતા નથી, હવે જસદણ ઝાલોદમાં હાલે છે. એટલા માટે તમે તો ચાલો એ પણ મેન છે જેણે ખર્ચો કર્યો એનું નામ તો આપણે વિડીયોમાં આવવું જ જોઈએ. અને હવે એ આપણી બસ ગઈ છે ઉધના જંકશને. એટલા માટે કે અમુક ઘણી એવી બસ છે કે ઉધના જંકશને જવા દે છે, અહીંયા નથી રાખતા. એટલા માટે કારણ કે અહીંયા પાર્કિંગ ફૂલ થઈ ગયું હોય તો પછી જો કે અમુકને ફિક્સ જ હોય કે અહીંયા નહીં રહેવાનું, ઉધના જંકશને વયું જવાનું. જો આ રીતે તમે સામે જોઈ શકતા છો, ત્યાંથી અહીંયા નથી રાખતા, ઉધનાએ જવા દે છે. અને આ છે અત્યારે બસ સ્ટેશનનો માહોલ, એટલે કે આપણા સુરત બસ સ્પોટનો. અત્યારે મધ્યપ્રદેશ પરિવહન આવી ગઈ છે, એણે પણ જોઈ લે જબરદસ્ત શણગારી છે. મેન મેદું આપણે જેણે ખર્ચો કર્યો એ તો આવા જ હોય. ટોટલ કહી તો આપણી 432 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે અને અત્યારે નીકળી ગઈ છે સુરત ઝાલોદવાળી. મજા આવી ગયો ભાઈ આજની જર્નીમાં. અને
અહીંયાથી પણ એક નેક્સ્ટ જર્ની રહેશે, પણ હવે એ કાલની રહેશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે એક આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.